हाय फ्रेंड नमस्कार। आज स्वागत है तमाરું મારી યુટ્યુબ ચેનલમાં। કેમ છો બધા મજામાં? आज છે હનુમાન જયંતિ, તો અમે જઈએ છીએ ગલુડી હનુમાનજી દાદાના દર્શન કરવા। બરાબર ને? આપણે હનુમાન દાદાના દર્શન કરી અને પછી જાવ પીપોદરા મોગલધામ, મોગલમાના દર્શન કરવા, કેમ કે આજે છે મંગળવારે છે અને હનુમાન જયંતિ છે, તો આપણે દર્શન કરીશું। આવી ગયો યાર મોલ મોટા વરાસા। હેલો ફ્રેન્ડ્સ, તો આપણે ધલુડી જવા માટે નીકળી ગયા હતા અને રસ્તામાં આપણે વેલેન્જા ગામ આવે, વેલેન્જા ગામ પટી ગયા છે અને લગભગ 50% રસ્તો અમે કાપી નાખ્યો છે અત્યારે। તો અમે કેટલા આપા ટી સ્ટોલમાં ચા નાસ્તા હાઉસમાં ચા પીવા આવ્યા છીએ। ચાલો ચા પી। ચા તો લઈ લીધી છે। ફ્રેન્ડ્સ, તો આપણે રંગોલી ચોકડી હોલ્ડ કર્યો તો અત્યારે રંગોલી ચોકડીથી નીકળી ગયા છીએ અમે। રંગોલી ચોકડી કેટલા ઓપાની ચા જે પ્રખ્યાત ઉઠાણાય છે રંગોલી ચોકડી, એના ચા પાણી પીવા માટે હોલ્ડ કર્યો હતો અને રંગોલી ચોકડીથી નીકળી ગયા છીએ। અને હવે તો ડાયરેક્ટ આવશે ગલુડી હનુમાન દાદાનું ગામ, જે મિની સાળીંગપુર કહેવાય છે સુરતમાં। અમે અહીંયા હમણાં દર્શન કરવા જઈએ છીએ અને આજે છે હનુમાન જયંતિ। દર્શન કરીને પછી નીકળવાના છે પીપોદરા। તો ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો અને તમે હનુમાન દાદાના દર્શન કરજો અને મોગલમાના દર્શન કરવા અમે નીકળી ગયા છીએ અત્યારે। હવે ગલુડી પહોંચવું જ્યાં છીએ અમે થોડાક ટાઈમમાં તો ગલુડી આવવું જોઈએ, કે રંગોલી ચોકડીથી નીકળી ગયા છે, ચા પાણી પીએ હોલ્ડ કરીને। ચોકડીથી નીકળ્યા તો વચ્ચે એક ટોલ હતો, આજે ટોલ ઉપર શરબતનું વિતરણ ચાલુ હતું ફ્રીમાં। આજે પબ્લિકને ફ્રીમાં શરબત પાતા હતા, પછી અમે શરબત પીધું અને હવે શરબત પીને અમે હવે નીકળીએ છીએ ગલુડી। હવે તો ગલુડી પહોંચવાના છીએ, જોકે રસ્તામાં વચ્ચે હોલ્ડ કરતા રહીએ ધીમે ધીમે અને હાલ્યા જાય છે। હવે ગલુડી ગામ આવું પ્રભુ દ્રોણાચલ કરી અને પ્રસાદી લઈને પછી જાય। ભગવાન રાઘવેન્દ્ર સરકારની સામે કર્યો છે કે પ્રભુ તારો દાસ શુભામ તું જો હુકમ આપતો હો પ્રસાદી લઈ અને મુનાભાઈ બધા જ ભાઈઓ બહેનોને પ્રસાદી લેવાનો ખાસ આગ્રહ કરવો। કોત જાવ પાતાલ શેષ માસુકી સહારુ, કોત જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારુ, અને કહો સકલ બલ જોર સબ દૈતન કો।
અમે ધલુડી દર્શન કરી લીધા છે અને આજે તો હનુમાન જયંતિ હતી એટલે બહુ જ ટ્રાફિક હતું, પણ તોય તે વારો આવી ગયો દર્શન કરવામાં. મેં 1 કલાક થઈ દર્શન કરવાની. 1 કલાકની લાઈન હતી પૂરી. 1 કલાક લાઈનમાં ઊભા રહ્યા ત્યારે દર્શન કરવાનો વારો આવ્યો. આજે અમે અત્યારે નીકળી ગયા છીએ ધલુડીથી દર્શન કરીને, અને હવે અમે જઈએ છીએ પીપોદરા. કેમ હર્ષિત, મજા આવી ગઈ ને તને? બહુ મજા આવ્યો ભાઈ. તો ધલુડી આવી ગયા હતા અમે દર્શન કરવા, અને આજે હનુમાન જયંતિ હતી તો આજે તો